મારા બરોડા શહેરના નાગરિકો આજે મને કહે કે અશાંત ધારાને મજબૂત કરવો અને આપણા ક્ષેત્રોને સુરક્ષિત રાખવા તે ખોટું કામ છે. અશાંત ધારાને મજબૂત કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તમે જ મને કહો, જરાક જોરથી કહો તો જ સંભળાશે. અને આ અશાંત ધારાને મજબૂત કર્યો તેમાં કોંગ્રેસીઓ કેમ ઉપર નીચે થાય? મારે મારા રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું કે આ કોંગ્રેસીઓને કટકી મળતી હોય પરમિશન લાવવા માટેની એ કામોને એમને કઈ બી કરીને બંધ કરાવવા? આ અશાંત ધારાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિધાનસભાના બજેટ સત્રમાં અશાંત ધારાને બિલકુલ મજબૂત બનાવવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં વિસ્તારોની અંદર આ પ્રકારના કોઈ બી ષડયંત્ર રચવાનો પ્રયાસ કરશે તો એને હજી વધુ કડકાઈથી કામ કરવામાં આવશે, કામ લેવામાં આવશે.